ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એકચ્યુઅલી તમારે અત્યારે એકાઉન્ટનો લેક્ચર ટાઈમ ટેબલમાં તમને મળ્યો છે, પણ આપણે ડિસાઈડ કર્યું હતું એ પ્રમાણે જો તમને લોકોને એકાઉન્ટમાં ડાઉટ હોય તો પહેલા આપણે એકાઉન્ટ કરીએ. પહેલા એકાઉન્ટમાં કોઈ ડાઉટ હોય તો આપણે એકાઉન્ટ કરીએ, નહીં તો આપણે સ્ટેટિસ્ટિક્સ કરીશું. પણ પહેલા એકાઉન્ટનો ડાઉટ છે? કોઈને એકાઉન્ટમાં કંઈ પૂછવું છે? ડિફિકલ્ટી પૂછો. ઓકે, જો ડિફિકલ્ટી કોઈ એકાઉન્ટની ના હોય તો આજે ભલે એકાઉન્ટ લખેલું છે, આપણે કરીએ છીએ સ્ટેટિસ્ટિક્સ. બરોબર? તો દરેક જણ સ્ટેટ કાઢજો. દરેક જણ સ્ટેટિસ્ટિક્સમાં આવી જાય. લાસ્ટ ટાઈમ જે તમને લોકોને સ્ટેટમાં નવું ભણાયું, નવી વસ્તુ કંઈક કરાવી હતી, એ જેને યાદ હોય એ ચેટ બોક્સમાં નામ લખો, એની જોડે હું અહીંયા લખાવડીશ. ચેટ બોક્સમાં નામ લખો કે સર લાસ્ટ ટાઈમ આ કરાયું તો મને યાદ છે. એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી રહ્યો છે અત્યારે. ઓકે, ક્રિશ, યસ સર, દેવાંશ, એક મિનિટ, નામ બધા આવી જાવ તો બધાને ક્વેશ્ચન પૂછવાના છે. ઓકે, હવે હું નામમાં પહેલા નામ છે ક્રિશનું. ક્રિશથી શરૂઆત કરું છું. આન્સર બધાએ આપવાના છે, બરાબર? હા, બોલ બેટા ક્રિશ. યસ સર. આપણે કેટલી ફોર્મ્યુલાસ કરી હતી? ફોર્મ્યુલા મેન 4 હતી. અને અંદરની ટોટલ ગણો તો 112. બરાબર છે. સારું, તે કે ને કઈ ફોર્મ્યુલા હતી આપણે જાણવું છે. મધ્યસ્થ m બરાબર n+1/2. n+1/2. આવું નહોતું, આ અધૂરું. માં અવલોકનની કિંમત. હા, માં અવલોકનની કિંમત, મું અવલોકન. આ જે આન્સર આવે ને એ નંબરનું આપણે ઓબ્ઝર્વેશન જોવાનું, એવી આપણી વાત થઈ. ચલો, વેરી ગુડ. ક્રિશ પછી અહીંયા નામ છે દેવાંશી. દેવાંશી બેટા. સર આપણે ફોર્મ્યુલા તો બહુ બધા શીખ્યા હતા. ના હવે ક્વેશ્ચન બદલાય છે, શાંતિ. આના પછી શું શીખ્યા હતા? હા સર, એના પછી છે ને આપણે બીજો ફોર્મ્યુલા હતો જે n+1/4. સોરી, હા એને શું બરાબર કહેવાય? વેલ્યુ ઓફ j. સોરી, જે તો કઈ શીખવાડ્યું જ નથી મેં. અચ્છા, આ જે કેમ યાદ આવ્યું? અરે સર, મેં ટેક્સ્ટ બુકમાં જોયું હતું. અચ્છા, આપણે ક્યુ છે, ક્યુ ક્વોર્ટાઇલ. હા, q is equal to n+1/4th observation.
આ નીચે 4 કેમ આવ્યો? સર કારણ કે આપણે ક્વોરટાઇલ્સ લીધું છે એટલે 4 છે. ક્વોર્ટાઇલ 4 પાર્ટ્સ કરે એટલા માટે ડિવાઇડ બાય 4 છે. હા, પેલું ચાલો. તમે લાઈનમાં 3 લાઈનો કરી. વેરી ગુડ, સમજી ગયા. પછી નામ છે કશિશ, બોલો બેટા. યસ સર, percentile means એમાં 99 પાર્ટ્સ આના આવે પછી છે. પર્સન્ટાઇલ નહોતું, ડિસાઇલ હતું. હા, decile, sorry. D is equal to n plus 1 upon 10 10th observation. યસ. અહીંયા 10 કેમ છે? કારણ કે આપણે એક લાઈનમાં 9 પાર્ટ્સ કર્યા હતા. વેરી ગુડ, પરફેક્ટ. ચલો, કશિશ પછી નામ છે ભૂમિ, બોલો ભૂમિ બેટા. સર એના પછી પર્સન્ટાઇલ લીખ્યા હતા p ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/100 ઓબ્ઝર્વેશન. કે બોલો બોલો. એક લાઈનમાં 100 પાર્ટ કર્યા હતા. સારું, પરફેક્ટ. ભૂમિ પછી પ્રણય બેટા. यस सर. ये सब करने से पहला एक स्टेप था. हाँ सर, वो मेन में दोनों दो जैसे एग्जाम्पल आपने लिया था, जैसे 0 to 5 ऐसे कोई ऑब्जर्वेशन है, हमको मीन फाइंड करना है, तो दो मीन आ रहे हैं, जैसे 4.5 4.5 ऑब्जर्वेशन है, तो हम कैसे फाइंड करेंगे, तो उसकी फॉर्मूला थी. वो तो उसके बाद था, मैं बोल रहा हूँ इससे पहले कुछ करना है. उससे पहले हाँ, उससे पहले कुछ सीखा है. ये सब तो बाद में हो सकता है, उससे पहले वो करना ही पड़ेगा वरना समय नहीं होगा. पीछे कितने सारे नाम आ गए, बोलो केदार. સર એસેન્ડિંગ કાં તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવી પડશે બધી ફ્રીક્વન્સીઝ. યસ, તમને x ની વેલ્યુ આપી છે, x ની અલગ અલગ કિંમતો આપી હોય, વેલ્યુઝ છે, એને એસેન્ડિંગ ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં આપણે ચડવાનું છે, ઉતરવાનું નહીં. આવું શીખ્યા હતા. એટલે એને પહેલા એડજસ્ટ કરવી પડશે. એડજસ્ટ કર્યા વગર સમ થવાનો નથી. આવું આપણે શીખેલા છીએ. ચલો, કોને પ્રોબ્લેમ છે સમજવામાં? કોને પ્રોબ્લેમ છે? ઓકે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બરોબર છોકરાઓ? ઓકે, હવે કેતા પછી છે ને ફરી કશિશ નો આન્સર આવે છે. કશિશ ને પછી ચાન્સ આપીએ, ક્રિશ ને પછી ચાન્સ આપીએ. આસ્થા, અરે અક્ષત બેટા કઈ કહેવા માંગે છે, બોલ બેટા. ના સર, ક્વેશ્ચન નો આન્સર આપતો તો તમે પહેલા હવે પૂછ્યો આપું તો ને, મને. હવે હું બીજો ક્વેશ્ચન પૂછું છું બેટા, સાંભળ. મારે અહીંયા Q3 નો આન્સર જોઈએ. Q નહીં, Q3. હા, Q3. તો Q3 equals to 3 bracket n plus 1 divided by 4th observation. હા, એટલે આ તો થઈ ગયું ને, ખાલી 3 મલ્ટીપ્લાય કરવાનું રહ્યું. હા, ઓકે, વેરી ગુડ. બરોબર. બસ અક્ષર. પછી નિસર્ગ. યસ સર. મારે અહીંયા D10 નો આન્સર જોઈએ. D10. D10. Sir, 10 multiplied by n plus 1 divided by 10. 10 multiply n n plus 1 divided by 10th observation.
અચ્છા અચ્છા, એક મિનિટ નિસર્ગ, તારા પછી કોઈ વિરાજે આન્સર લખ્યો. વિરાજ શું કેવું છે બેટા? સર ડી નું આ D10. D10 બરાબર 10 ગુણ્યા n+1 ભાગ્યા 10મું. અચ્છા બરાબર, આ તો બરાબર જ લખેલું છે ને બિચારે. હા 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 બરોબર જ છે સર. અચ્છા અચ્છા, કશિશ કઈક કહેવા માંગે છે. કશિશ બેટા બોલતો. યસ સર 10 માઇનસ મીન્સ કે કટ થઈ જશે કારણ કે મલ્ટીપ્લાયમાં છે ને નીચે અને ઉપર તે n+1 જ આવશે ખાલી. અચ્છા ઓકે ઓકે, સારું સારું. કશિશ પછી દેવાંશી શું કેવું છે? હા રાઈટ નથી? હું કહું છું, હજી પૂછવા દે. બધા જો કેવા બધા મસ્ત મસ્ત આન્સર આપે છે. પહેલા દેવાંશી શું કહે છે? સર એ ડિસાઇડ્સમાં છે ને આપણે 9 સુધી જ હોય છે, 10 નથી હોતું. લે, આ તો દેવાંશી કઈક નવું જ લાઈ. ડિસેલમાં તો 9 જ હોય, મેક્સિમમ 9, 10 તો હોતું જ નથી. આ દેવાંશી એવું કીધું. અચ્છા કશિશ બરાબર છે. કશિશ યસ સર. આ દેવાંશીએ કીધું એ સાચું છે? આઈ થિંક સો, પણ સર મારું પણ સાચું હોય શકે ને કારણ કે 10 10 તો પહેલા મલ્ટીપ્લિકેશનમાં છે તો. એક મિનિટ, પણ એ તો એમ કે છે D10 જ ના હોય. ના સર 9 પાર્ટ્સ કરે છે ને, હોય તો 10 જ ને. અચ્છા 9 પાર્ટ્સ કરે છે તો પછી અહીંયા ડિવાઇડ બાય 9 ના હોવું જોઈએ. આ પાર્ટ્સ 10 કરે છે એટલે તો 10 છે. નહીં સોરી સર, 9 લાઈન કરે છે પણ પાર્ટ 10 હોય છે ને. એ સમજી ગયો. તો પાર્ટ્સ 10 છે, હોય કેટલા? 9. હા, તો અહીંયા 10 તો હોય જ નહીં, તો આગળ તો કેલ્ક્યુલેશન નો સવાલ જ નથી આવતો. ક્વેશ્ચન રોંગ છે એવું કહેવાય ને. કહેવાય. એટલે દેવાંશી નું કેવું એવું જ છે કે સર D10 હોય જ નહીં, ફોર્મ્યુલા જ ના હોય એની, એવું કહે છે. તે સાચી છે? ના. અચ્છા સાચી નથી. ઓકે ના. અચ્છા સારું. અહીંયા m છે એ બરાબર છે, આ m બરાબર લખ્યો છે. યસ સર. અહીંયા m2 ફાઇન્ડ કરવું હોય તો ના થાય ને. ના થાય સર. કેમ ના થાય? સર એ તો ખબર ટુ પાર્ટ્સ થાય તો m1 અને m2 એવું ના થાય? ના સર ના થાય. તો પછી અહીંયા કેવી રીતે થાય? હા ને. આ લાઈન મેં ડ્રો કરી અને 10 પાર્ટ્સ કરું છું. આ 1 2 3 4 5 6 7 8 9 10 10 પાર્ટ થઈ ગયા. અચ્છા લાઈન જે છે એ લાઈન આપણી છે ડી. આ D1, D2, D3, D4, D5, D6, D7, D8 અને D9. હવે D10 હોય જ નહીં તો ફોર્મ્યુલા ક્યાંથી લાવું? દેવાંશી નું એવું કેવું છે, તારે શું કેવું છે? હોય શકે. અચ્છા D10 હોઈ શકે, D9 હોય શકે. D9 સુધી હોઈ શકે. ઓકે ચાલો, એટલે દેવાંશી સાચું કહે છે એવું. ચાલો લીજેશ કઈ કેવું છે? લીજેશ બોલ બેટા. હા સર, આમાં છે ને આપણે n+1 ની નીચે 10 લખ્યા છે બરોબર, એ 10 આપણને ભાગ મળે છે. હા, અને આપણે 9 લાઈન ડ્રો કરી એટલે D9. ધારો કે ત્યાં આપણે 20 પાર્ટ્સ કર્યા હોય ને તો એક મિનિટ, સોરી મારે એક જ વસ્તુ જાણવી છે. દેવાંશી એ ખોટું કીધું? સર દેવાંશી મેં સાંભળ્યું નથી કારણ કે અચ્છા એવું છે. દેવાંશી એવું કીધું. અહીંયા મેં ક્વેશ્ચન પૂછ્યો તો D10, એનો આન્સર બોલો. હા બસ એવું. દેવાંશી જ રહે એમ ને. હોય જ નહીં એમ. દેવાંશી એમ નહીં. અને આઈ રાઈટ 10 છે ને બરોબર, તો ત્યાં D10 ના હોઈ શકે. ના હા બસ એમ. દેવાંશી આ જ વસ્તુ કીધી એટલે મેં કીધું દેવાંશી ખોટું કીધું તું, ખાલી એટલો જવાબ આપેલા બાકી. ઓકે ચાલો. એના પછી પ્રણય બોલ બેટા. सर देवांशी राइट है. देवांशी राइट. ठीक है ओके. क्योंकि मैं एक और बोलूं. हाँ बोल. सर क्योंकि उसका परसेंटाइल में भी 99 पार्ट गिना जाता है. 100 तो पूरा पार्ट है, 99 ड्रॉ करते हैं इसके लिए. हाँ बाकी डिवाइड बाय तो 100 ही होता है.
100 ही होता है। हाँ तो कोई P100 नहीं लिख सकते, P99 ही होगा। तुम लोग कमल सर पेपर निकालने वाले नहीं है ऐसा। कमल सर पेपर ही नहीं निकालेंगे, वरना अगर कमल सर पेपर निकाल देना तो उसमें D10, P100, Q4 पूछता, स्टूडेंट्स लिख के आते। क्यों पता है? वो एक क्वेश्चन 2 मार्क का होता, सब लोग कैलकुलेशन करते, मार्क्स कितने देता? 0। लेकिन नहीं है, डोंट वरी, कमल सर ने पेपर। हाँ बोल भाई। તમે ઉપર કીધું ને પેલું M2 ના હોઈ શકે, એ ના હોય સર ઉપર M2 ના હોય, ના હોય. એ તો ખાલી મેં એટલા માટે મેં કશિશને એટલા માટે પૂછ્યું હતું કે એ થોડું ક્લિયર થઈ જાય કે M2 તો ના જ હોય, તો પછી અહીંયા પણ D10 તો ના જ હોય, એટલા માટે એ શીખવાડું હતું. બાકી તો એ ખાલી કહેવા માટે એમ જ હોય. આ બધા ઓકે છે. Q1, 2 અને 3 હોય, D1 to 9 હોય, P1 to 99 હોય. ધેટ્સ ઇટ. આટલી વસ્તુ હોય છે. હું આ બધું એટલા માટે ક્લિયર કરું છું છોકરાઓ કે આ ચેપ્ટર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા કોર્સમાંથી જે કાઢ્યું છે ને, પણ આ ચેપ્ટરમાંથી કશું નહીં કાઢ્યું. બધી મેથડ છે. કેમ? હંમેશા કામ આવશે. આ ચેપ્ટરમાંથી ના કાઢવું જોઈએ, અને ખરેખર નથી કાઢ્યું, એટલે મેક્સિમમ શીખી લો મારી. નેક્સ્ટ જે ચેપ્ટર્સ આવશે ને એમાં આનો યુઝ થશે. આ બધું ફાઇન્ડ કરવાનું, પછી સમ કરવાનું. તમે અત્યારે માટે નથી ભણતા, ફ્યુચર માટે ભણો છો, એવું સમજી લો આ વસ્તુ. ચલો કરીએ જે આગળ. અચ્છા, બોર્ડની ક્વોલિટી થોડી સારી દેખાય છે ને? મેં સારી કરી છે, ઓલું 720 વાળું કર્યું છે એમાં. હા સર કમ્પ્લીટ છે. ઓકે ઓકે, ચલો હવે સમ કરીએ છે તમારા ટેક્સ્ટ બુક માંથી. અને એ સમમાં ઘણી બધી વસ્તુ ફાઇન્ડ કરી લઈએ, એકાદું નહીં, ઘણું બધું કરી લઈએ. એટલે શું થાય, એકની અંદર આ ચારે ચાર વસ્તુ આવી જાય, પછી નવા ટોપિક ઉપર જઈએ. पेज नंबर 92 काढो, इलस्ट्रेशन नंबर 25. पेज नंबर 92, इलस्ट्रेशन 25. એ સમ અત્યારે આપણે કરીએ. ઉદાહરણ 25. છોકરાઓ એની અંદર તમને Q1, D7, D7 અને P40, P40 શોધવાનું કીધું છે. પણ આપણે એમ પણ શોધી કાઢીશું, આપણે એમ પણ ફાઇન્ડ કરી લઈશું. એટલે શું થાય, તમને લોકોને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય મગજમાં, બીજું કોઈ રીઝન નથી. M, Q1, D7, P40 આટલું બધું જ ફાઇન્ડ કરી જ દઈશું આપણે, ચિંતા જ નથી. બરોબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. જે પહેલું કામ આપણું શું, એસેન્ડિંગ ઓર્ડર, ચડતા ક્રમમાં ગોઠવો. તો ઉપર જે ક્વેશ્ચન આપ્યો છે ને, એ ક્વેશ્ચનની નીચે આન્સર બી આપેલો જ છે. એ તમને ઈઝી લાગે છે, એમાં કઈ હાર્ડ નથી. એસેન્ડિંગ ઓર્ડર નાનપણથી કરતા આવ્યા છે. નાની વેલ્યુ લખો, ભાઈ મોટી લખો, ભાઈ એનથી મોટી લખો, એનથી મોટી લખો, એમ કરતા કરતા લખો. લાઈનમાં હોવું જોઈએ. તે પહેલા હું લખી જ નાખું. અચ્છા, તમારામાંથી કોઈ આન્સર લખાઈ દો સીધું, જે એસેન્ડિંગ વાળો. યસ સર. 9, 10, 10, ફરીથી 10, 14, 28, 29, 31, 32, 40,
47, 53, 54, 60, 62, 62. 63, हाँ 62, 63, 67, 71, 80, 96, 148. બધી આ મેં એસેન્ડિંગ ઓર્ડરમાં ચડતા ક્રમમાં ગોઠવી દીધું. પહેલું મારું કામ આટલું પૂરું. હવે આ જોઈ લઈએ કેટલા છે. 1 2 3 4 5 6 7 8 16 20 20 છે 20. n is equal to 20. 20 ઓબ્ઝર્વેશન્સ આવે. ચલો આટલામાં કોઈ ડાઉટ? 20 છે ખાલી. ઓકે, હવે પહેલા તો હું એમ ફાઇન્ડ કરી દઈશ. આ એમ જે દેખાય છે ને ઉપર એ એમ આપણે શોધી કાઢીશું. અને મને ખબર છે તમારામાંથી ઘણા બધા તૈયાર જ હશે, પણ મારે તમારામાંથી હવે નથી પૂછવું. જે બીજા બધા બેઠા છે અહીંયા 10 છોકરાઓ કે 15 છોકરાએ મેક્સિમમ આન્સર આપ્યા, એ સિવાયના સ્ટુડન્ટ્સ કોઈ છે જે આન્સર આપવા તૈયાર છે? હર્ષિત, હર્ષિત વાત કરો. યસ સર. બોલો. એમ શોધવો છે, એમ ની વેલ્યુ ફાઇન્ડ કરવી. યાર સૂત્ર સર પહેલા તો n is equal to 20. વેરી ગુડ. અને m is equal to n plus 1 upon 2th observation. એ તો છે જ ને, n plus 1 upon 2th observation. એ બરાબર. હવે તો 20 plus 1 upon 2 તો is equal to 10.5th observation. ચાલો હવે આને સોલ્વ કરવું પડશે. બોલો. યસ સર. હવે આપણે ઓલી ફોર્મ્યુલા તમે શીખાઈ દીધી, એમાં 10th observation plus 0.5 વેરી ગુડ multiply by 11th observation minus 10th observation. વેરી ગુડ, વેરી ગુડ, પરફેક્ટ આન્સર. ચાલો 10th ઓબ્ઝર્વેશન કયું છે અહીંયા ગણ દો. યસ સર. 47 plus 0.5 53 minus 47 એટલે 6. પરફેક્ટ. હવે પહેલા કેલ્ક્યુલેટરમાં જો એક ઈઝી મેથડ જ બતાવી દઉં છું, ચિંતા ના કરો. કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? 53 minus 47 53 minus 47 ગુણ્યા મલ્ટીપ્લાય 0.5 પ્લસ 47 એટલે સીધો આન્સર જ લખી નાખો. બોલો કેટલો થાય? 50. કેટલો થાય? 50. આ મારો આન્સર પતી ગયો સંપૂર્ણ. આ મેં શીખવાડી એ મેથડ થઈ. બીજી બી શીખવાડી હતી. 0.5 હોય તો ડાયરેક્ટ આ 10 plus 11 આ 10 અને 11 ના ટોટલ આ બંનેનું ડિવાઇડ બાય 2 ભાગ્યા 2. પણ ક્યારે 0.5 હોય તો, નહીં તો ના થાય. આ યાદ રાખશો તો બધામાં ફાયદો થશે. આ યાદ રાખશો તો બધામાં ફાયદો થશે. વેરી ગુડ હર્ષિત, પરફેક્ટ આન્સર. ચલો એના પછી અહીંયા રક્ષાએ લખ્યું છે. રક્ષા આન્સર આપવા તૈયાર છે. બોલ બેટા રક્ષા. યસ સર. સર એ તો મધ્યક શોધવા માટે. Q1 માટે. n plus 1 Q1 બરાબર n plus 1 n plus 1 ભાગ્યા 4 અને ગુણાકારમાં કેટલા લખું બકા? 1. બરાબર. ચલો વેરી ગુડ. હવે આગળનો જવાબ લખાવડો. 20 plus 1 ભાગ્યા 4. ગુજરાતીમાં કહેવાય મું અવલોકન.
5.25 5.25 અવલોકન. હવે એને અલગ કેવી રીતે કરીએ બોલો? પાંચમું અવલોકન પાંચમું અવલોકન પ્લસ 0.25 અવલોકન. ના 0.25 નું અવલોકન ના હોય. 0.25 પછી કૌંસમાં લખવાનું. 5 પછી કયું આવે? છઠ્ઠું. હા, તો છઠ્ઠું અવલોકન -5મું અવલોકન. હા, આ લખવું જરૂરી છે. ચાલો હવે પાંચમું અવલોકન શોધો. 1 2 3 4 5. 28 હા 28 પ્લસ પ્લસ 0.25 29 માઇનસ 28. 28 હવે કેલ્ક્યુલેટરમાં પહેલા 29 માઇનસ 28 ગુણ્યા 0.25 વત્તા 28. 28.25 એ આપણો આવી ગયો જવાબ. સંપત્તિ કોને તકલીફ છે? તમારામાંથી કોને તકલીફ છે પૂછી શકો છો, કારણ કે હું આજે લેવલના સમ ઉપર જવાનો છું. એક જોરદાર સમ આગળ શીખવાડવાના છે. આ તો બેઝિક છે. દરેકને ક્લિયર છે? ઓકે, ડાઉટ જ સીધું પૂછવાનું ચાલુ કરજો. ઓલા ચેટ બોક્સમાં ના લખતા ડાઉટ માટે. યસ સોઈની બેટા આન્સર આપો. સોહિની આન્સર. Yes, sir. D7. Yes, sir. 7 into n plus 1 upon 10. 10. પછી 31. એક્ઝેક્ટ 31 આન્સર આવે છે? ના સર. સર હવે આ સોલ્વ કરવું પડશે ને બધા. 7 into 10.5. હા કેટલા થાય? 10.5 તો ના હોય. કેવી રીતે હોય? આ 21 21 ના સર 0.25. ના તું કરે છે તું એમ કે મને. ના સર હું એકવાર ગણી લઉં પછી કહું. તો હું તને એક વાત કહું છું, સાંભળ તું અહીંયા શાંતિથી તું જો. આ મગજ ચલાવવાની વસ્તુ છે. આ 20 + 1 કેટલા થાય? 21. ઓ સોહિની, હા સર. હું જે પૂછું એનો જવાબ આપ. બીજા બધા જવાબ છોડ દે પહેલા. આ 20 + 1 કેટલા થાય? 21. અચ્છા ડિવાઇડ બાય 10 કરીએ તો 2.1. 2.1. હવે 2.1 નું મલ્ટીપ્લિકેશન 7 સાથે કરી દે. થઈ ગયો આન્સર. હા સર. બોલો. Fourteen point 2.1 × 7. 14.7. 14.7. આ થઈ ગયો આપણો આ નંબરનું ઓબ્ઝર્વેશન. એવું કહે છે એ નંબરનું અવલોકન. આવી વાત થાય. હવે આને અલગ કરીએ 14 અને 0.7 ને. કેવી રીતે કરીએ? તો સર 14 નંબરનું અવલોકન પ્લસ 14 0.7 પછી ઇન્ટુ 15મું અવલોકન માઇનસ 14માં અવલોકન. 15માં અવલોકનની કિંમત માઇનસ 14. 14મું અવલોકન માઇનસ 15મું અવલોકન. આવું શોર્ટમાં લખવાનું, ચિંતા નથી. હું અવલોકન લખી નાખો એટલે પતી. ચલો 14મું કયું છે હવે ગણ. 14મું 16 છે. 16 સોરી સર ના સર 62 છે. હા તો બરાબર છે. પ્લસ 0.7 તો પછી 62 પછી 63. હા 63 માઇનસ 62 62. એટલે 1. હા એટલે 1 નો 62. 0.7 કરો એટલે 0.7 પ્લસ 62 કરો એટલે 62.7. થઈ ગયો સમ. ઈઝી. ચલો કોને ડાઉટ છે આમાં? નહીં તો રફ કરી દો.
તમને મેથડ જ શીખવાડવાની છે, સમજો છોકરાઓ, બીજું કશું જ નહીં. ચલો તો હમણાં સોયની આન્સર આપ્યો, એના પછી હેત બોલો બેટા. યસ સર. n+1 ભાગ્યા 100 મું અવલોકન કોના માટે? P40. મારે P60 જોઈએ છે, બોલ. તો સર 60 કૌંસમાં n+1 ભાગ્યા 100. વેરી ગુડ. 60 કૌંસમાં n+1 ભાગ્યા 100. 60 કૌંસમાં 20 + 1 ભાગ્યા 100. જવાબ બોલો. હા સર બોલો. $12.6 મું અવલોકન. ચલો અલગ કરો હવે. 12મું અવલોકન વત્તા 0.6 કૌંસમાં 13મું અવલોકન -12મું અવલોકન. પરફેક્ટ. ચલો 12મું ગણો, કયું છે? 54. પછી 0.6 60 - 54 કરો. 60 - 54 ગુણ્યા 0.6 વત્તા 54. સીધો જવાબ આવી જશે, લખી જ નાખવાનો બિંદાસ. સર બોલ બેટા. સર તમે 100 વાળું કરો છો ને? હા 100 વાળું કરું છું ને. તો સર એમાં P40 છે ને, 60 તો નથી. ખબર છે મને, મેં કીધું છે P60 ફાઇન્ડ કરો, P40 તો આવડી જશે. અચ્છા, આ પેલો છે એટલે ખબર પડે ને તમે લોકો કઈ રીતે મહેનત કરીને આયા છે, બધાની જોડે કઢાવવાનું. હા 57.6 થઈ ગયો સમ કમ્પ્લીટ. ચલો કોને ડાઉટ છે? તો છોકરાઓ આ થઈ ગઈ આપણી એક આ રીતની મેથડ. હવે થોડુંક એડવાન્સ આનો જ યુઝ કરીશું, આને જ વાપરવાનું છે. પણ છે ને આ કેટલી બધી આવું 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 10 15 20 25 30 આવા આપ્યા હોય તો એસેન્ડિંગમાં સેટ કરતા દમ નીકળી જાય, ચડતા ક્રમમાં ગોઠવતા દમ નીકળી જાય. તો તમને લોકોને એક મેથડ ખબર છે, આપણે પેલું 0 1 2 3 4 5 પછી સામે fi લખી નાખતા હતા, એ x અને fi આપ્યા હોય ને એવો સમ કરીએ. કરવાનું આ જ છે, કશું નવું નહીં. ચલો જઈએ જા આગળ. એટલે સુધી કોઈને કઈ ડાઉટ જ પૂછી લેજો. P40 નથી કર્યું મેં, આ P40 જાતે કરવાનું છે, P40 જાતે આવડશે. હવે મારે કશું શીખવાડવાનું નથી. ચલો આટલું બધું આગળ જવું, રાઈટ. જેને નામ લખ્યા છે બધાનો ચાન્સ આવશે, ડોન્ટ વરી, બધાને ચાન્સ આપીશ આજે. ઇલસ્ટ્રેશન 27 ઉદાહરણ 27 કરીએ. ઉદાહરણ 27 કરી રહ્યા છે. એમાં તમને કીધું છે ફોર્થ ડિસાઇડ એટલે D4 શોધવાનું કહે છે. એ D4 શોધવાનું કહે છે. પછી એને કીધું છે 95% 95 P95 P95 શોધવાનું કહે છે. એને આટલું જ કીધું છે, આપણે બધું કરી દઈશું, પ્રેક્ટિસ થાય. सम पर क्यों भी बोला है? हाँ बोल तो प्रणय बेटा.
क्यू भी बोला है, Q1 बोला है फाइंड करने के लिए। अच्छा बोला है आगे हाँ। फाइंड फर्स्ट क्वार्टाइल, राइट Q1 ये तो है કરી ચલો હવે આપણે આગળ સમ કરીએ x આપ્યા છે 0 1 2 3 4 5 6 fi આપેલું છે સર ઋષિએ લખેલું છે ચેટ બોક્સમાં કે મને બોર્ડ નથી દેખાતું. એક મિનિટ ઋષિ બેટા હા સર નથી દેખાતું બોર્ડ. તું શેમાં છે અત્યારે મોબાઈલમાં હા મોબાઈલ થી કનેક્ટેડ છું. મોબાઈલ આડું છે હા સર. ક્યાં ઊભું છે ના ના આડું જ છે. સારું આડું છે તો સ્ક્રીન પર ક્લિક કરો એટલે સ્ક્રીન બાજુવાળી જતી રહેશે જે બાજુમાં ચેટ બોક્સ વાળું છે ને બધું જતું રહેશે એ એની પર ક્રોસ કર દે હા એવી રીતે નહીં મેં તમને પિન પણ કરેલા છે બટ છે ને આ ઉપર છે ને તમારા ફેસ મીન્સ બોર્ડ કશું દેખાતું નથી બ્લેક સ્ક્રીન જ દેખાય છે. શું દેખાય છે આખું બ્લેક જ દેખાય છે મીન્સ કશું દેખાતું નથી. અચ્છા તો ખાલી રીજોઈન તમારો અવાજ જ આવે છે. તો રીજોઈન થઈ જાય એક વખત રીજોઈન થઈ જાય ઓકે હા તો રીજોઈન થઈ જાય સમજી ગયો હું તારી વાત હવે રીજોઈન થઈ જાય એકવાર ચલ 12 22 40 15 6 4 1 અને આ ટોટલ કરીએ એટલે n થઈ જાય n કેટલા છે 100 ચલો છોકરાઓ આટલામાં આ ક્વેશ્ચન તમને આપ્યો છે આ ક્વેશ્ચન તમને આપેલો છે હવે આપણું પહેલું કામ શું ખબર છે CFI શોધવાનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી સંચય આવૃત્તિ ઋષિ બેટા જોઈન્ટ થઈ ગઈ દેખાય હવે હા સર થઈ ગયું. ઓકે બેટા હવે મારું કામ છે CFI શોધવાનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી શોધવાનું તો અહીંયા ટોટલ કરતા જઈએ આ 12 છે 12 એમને એમ લખીએ પહેલા 12 plus 22 34 plus 40 74 plus 15 89 plus 6 95 plus 4 99 plus 1 આ કમ્પલસરી કરવાનું આના વગર સમ નહીં કરવાનું આ સમ ના થાય એના વગર ચલો અંદર જે નામ દેખાય છે બરાબર એમને જ હું પૂછીશ જે નવા સ્ટુડન્ટ હશે લાસ્ટમાં સોહિની આન્સર આપેલો બરાબર સોહિની પછી હવે આવે છે નામ હેત હેત બેટા બોલો યસ સર આપણે પહેલા D4 કરી નાખીએ બોલો D4 ઇક્વલ ટુ 4 કૌંસમાં n+1 ભાગ્યા 10મું અવલોકન. ચાલો 10મું અવલોકન હવે અંદર લખાવો કિંમત સર 4 કૌંસમાં 100 + 1 ભાગ્યા 10મું અવલોકન. ચાલો 100 + 1 એટલે 101 101 ભાગ્યા 10 કરી છે એટલે 10.1 10.1 નો ગુણાકાર 4 સાથે કરના પછી બોલીએ 40.4 અવલોકન. સ્ટુડન્ટ્સ હવે ધ્યાનથી સમજજો આમાં કરવાનું શું છે આટલે સુધી તો તમને ખબર છે હવે શું કરવાનું છે ધ્યાનથી સમજો આ CFI માં છે ને 40 ક્યાં આવે જોઈ લેવાનું CFI માં
CFI માં ક્યાં આવે ને જોવાનું. આ 40.4 40 12 સુધીમાં ના આવે. આ 34 સુધીમાં 40 40 ના આવે. 74 માં આવી જાય, એમાં આવી જાય. તો આપણે આન્સર શું ખબર? એકદમ ઈઝી. આની સામે x કેટલો છે? 2. એટલે મારો x બરાબર 2. કોઈ ઝંઝટ જ નહીં. આ થાય મારો x, આ થાય મારો x. D4 નો આન્સર થઈ જાય. એટલે ઈઝીએસ્ટ કામ અહીંયા છે, સૌથી ઈઝી કામ આનું થઈ જાય. તો જોવાનું છે એમાં CFI માં સિલેક્ટ પસંદ શેમાંથી કરવાનું? x માટે. એટલે 74 ની અંદર આવી જાય એટલે એની સામે વાળો 2 એ આપણો આન્સર. ચલો આટલામાં કોઈને કઈ ડાઉટ? આમાં એક જગ્યાએ ટ્વિસ્ટ આવશે, જોરદાર ટ્વિસ્ટ આવશે, ત્યારે શીખવાડીશ એક વસ્તુ. આટલે સુધી કોઈ તકલીફ નહીં હોય. ઓકે ચલો હમણાં એ તે આન્સર આપ્યો. હવે લીજેશ તે તો આન્સર આપી દીધો છે ને બગા. આપણે બીજાને ચાન્સ આપ્યો. વરુણ બોલો બેટા. યસ સર. P95 સર P95 equal to 95 multiply n plus 1 upon 100 observation. चलो ठीक है नेक्स्ट. Yes. 95 into 100 plus 1 upon 100th observation. आंसर यस सर 2 मिनट कैलकुलेटर में रखा. कर दे आराम से. सर 95.95. यस. अब ये तो आंसर नहीं है, आंसर ढूंढना पड़ेगा. कैसे ढूंढे? सर ये CA5 में 99 है ना, उसके सामने X5 है, वो आएगा सर. अच्छा अब यहाँ पे आप लोगों की हो जाती है थोड़ी गड़बड़. અહીંયા છોકરાઓ થોડી ગડબડ થઈ જાય અને સમમાં તકલીફ થઈ જાય. આપણે જોઈએ આ 95 95 એક્ઝેક્ટ વેલ્યુ છે કે નહીં આપણી જોડે? यस सर. હા આગળના સમમાં કેવું હતું 34 પછી સીધું 74 આવતું હતું, એટલે એક્ઝેક્ટ વેલ્યુ નથી આવતી. અહીંયા 95 એક્ઝેક્ટ વેલ્યુ છે, એક્ઝેક્ટ વેલ્યુ. ત્યારે છે ને આપણે ઓલી મેથડ કરવાની, આ બંનેને અલગ કરવાના. 95th ઓબ્ઝર્વેશન 95મો અવલોકન 95th ઓબ્ઝર્વેશન પ્લસ બોલ બેટા 0.95 सर ब्रैकेट में 5 minus 4. ओ ऐसा नहीं ऐसा नहीं ऐसा नहीं. 95 के बाद क्या आएगा? 96th ऑब्जर्वेशन. ओके सर सॉरी. -95. તો આવું કરવાનું ભાઈ છોકરાઓ બધા યાદ રાખજો. ક્યારે કરવાનું? આ પરફેક્ટ વેલ્યુ છે 95. આ 95 એક્ઝેક્ટ આવે છે, એક્ઝેક્ટ. અને જ્યારે એક્ઝેક્ટ આવે ને ત્યારે આ કરવાનું. નહીં તો જે વરુણ કહે છે એ સાચું છે, નહીં તો જે વરુણ કહે છે એ સાચું છે. 95 તો પછી 99 વાળું છે તો 99 વાળો 5 આન્સર. પણ એવી રીતે નહીં સર, ખાસ ધ્યાન રાખવાનું. હા કોઈએ કઈ પૂછ્યું છે બોલો. હા સર પાછળનો પોઈન્ટ તો કાઉન્ટ નહીં કરવાનો જ્યારે એક્ઝેક્ટ વેલ્યુ આપણને આગળ આપી દીધેલી હોય. આ કર્યો ને કાઉન્ટ કર્યો તો ખરો બગાડ. એમાં નહીં, ઉપર 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 ઉપર. ના ના આપણને 95 થી 95.95 મળી બરોબર. તો આપણે તો જનરલી શું વિચારીએ 95 થી અપ થઈ જાય છે પાછા 95 નો. રાઈટ પણ એક્ઝેક્ટ આવે ત્યારે એવું નહીં વિચારો. ઓકે હવે જો 95th ઓબ્ઝર્વેશન તો જો 95 ની સામે શું આવે છે? 4. 95 વાળું 4 છે, એ 4 પ્લસ 0.95 પછી જે 96 તો 96 આમાં આવશે, એની સામે 5 માઈનસ
એટલે આપણો આન્સર આવશે 5 - 4 1 1 into 0.95 0.95 into 4 4.95 આ થયો મારો P95 હવે મારે કશું કરાવવાની જરૂર નહીં એકદમ ઈઝી થઈ ગયું કામ જે મારે ટ્વિસ્ટ બતાવું હતું ને તમને કહાની में ટ્વિસ્ટ એ આ છે બાકી તો ઈઝી છે ચલો કોને ડાઉટ છે સેજ બી ડાઉટ પૂછ્યા વગર છોડતા નહીં કમલ સર ને કહી દો सर हाँ बोल बेटा ज्यादा टोटल था ना 95.95 उसके बदले 94.95 होता तो 95 में गिना जाता आप तो 95 वाला आंसर ले लेता एक मिनट फिर से यहाँ पे क्या होता 94.95 वाला आंसर ले लेता सीधा हाँ। ओके एक काम करते हैं प्रणय तू एक करवा इसके बाद वाला तू करवा चल तू P40 करवा P40 तो फिर हाँ इज इक्वल टू 40 into 100 plus 1 upon 40 into 100 plus 1 upon 100 बोलो आंसर बोलो हाँ सही बेटा 40.4 ठीक है हाँ अच्छा अब ये 40 यहाँ पे है कहीं पे नहीं सर 74 उसमें है उसके सामने वाला 2 ये आंसर खत्म हाँ जब एग्जैक्ट 40 होता ना एग्जैक्ट 40 कोई होता CA5 में तो फिर मैं ये करता ये अलग करके और सब करता आगे प्रोसेस वरना नहीं करना है ओके कोई डाउट प्रणय कोई डाउट नो सर ओके बेटा चलो भाई तो स्टूडेंट्स બે મેથડ આપણે શીખ્યા બે ટાઈપના सम्स ઓન્લી ઓબ્ઝર્વેશન્સ ગિવન ખાલી અવલોકનો આપ્યા હોય સીધે સીધા તો પહેલા ચડવાઓ આમાં પણ જોવાનું હોય લાઈનમાં આવવું જોઈએ એના વગર સમ નહીં કરવાનું આ પતી જાય આ બંને સિચ્યુએશનમાં આ ફોર્મ્યુલા ફિક્સ બંને સિચ્યુએશનમાં આ ફોર્મ્યુલા ફિક્સ આપણે 112 ફોર્મ્યુલાસ કરીને હવે બીજી 112 ફોર્મ્યુલાસ કરીએ હવે એ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાની ક્યારે વાપરવાની આ x ના હોય ક્લાસ આપ્યા હોય 0 to 10 10 to 20 20 to 30 30 to 40 એવા જ્યારે ક્લાસ આપ્યા હોય ને ત્યારે હવે જે શીખવાડું છે એ ફોર્મ્યુલા વાપરવાની પણ ફરીથી 112 ફોર્મ્યુલાસ અગેન આજે શીખવાની છે કાલે એના સમ કરવાના બરાબર છે આ એટલા માટે કહું છું કે જેથી તમને લોકોને પ્રેક્ટિસ કરવાની ખબર પડે તમારી ટેક્સ્ટ બુક માંથી બધા सम्स ની પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો એક મિનિટ કાલે 14 થાય છે લીગલી શું હોય રિવિઝન કાલથી લીગલી શું થાય રિવિઝન તમે કહેશો એ પ્રમાણે કરીશ એકાઉન્ટ નો લેક્ચર છે એકાઉન્ટ નું રિવિઝન કહેશો તો એકાઉન્ટ નું રિવિઝન ચાલુ કરીશ અને જો તમે કહેશો ના સ્ટેટમાં પહેલા પતાવી દો પછી રિવિઝન કરીએ છીએ રિવિઝન નું ટેન્શન નથી જેમ તમે કહેશો એમ થશે બરાબર લેક્ચર તમારે જોવાના છે હા બોલો બેટા અકાઉન્ટ તો થઈ ગયું રિવિઝન એમના મે આ સ્ટેટ પતાવી તો મને ખ્યાલ છે એટલે આપણે સ્ટેટ જ રાખીશું બસ કાલથી આ પરફેક્ટ મજબૂત કરી દઈશું હવે 0 to 10 10 to 20 20 to 30 એવા વર્ગો આપ્યા હોય ક્લાસ આપ્યા હોય ત્યારે આ ફોર્મ્યુલા વાપરવાની નહીં ભૂલી જવાની આ ફોર્મ્યુલા છે ભૂલી જવાની કશું જ કરવાનું નથી કઈ ફોર્મ્યુલા હું તમને m ની ફોર્મ્યુલા શીખવાડીશ આ m જે દેખાય છે ને આ m ની ફોર્મ્યુલા કરાવીશ
બાકી બધીની ફોર્મ્યુલા તમે લોકો મને કરાવશો અને આ જે નીચે નામ દેખાય છે ને લાઈનમાં એમને જ પૂછવાનું છું જે નવા સ્ટુડન્ટ છે. થોડુંક મગજ ખુલ્લું રાખજો, સમ આવડી જશે ગેરંટી, બધી ફોર્મ્યુલા આવડશે. ચાલો, m is equal to L plus m is equal to L plus n upon 2 minus CF upon F Sriram into C. આ m ની ફોર્મ્યુલા છે. m is equal to L plus n upon 2 minus CF upon F into C. આપણા માટે મોસ્ટ આઈએમપી જે છે આ જે રીતે આપણે આમાં ચેન્જ કરતા હતા ને એવું આની અંદર ખાલી આ જ ચેન્જ કરવાનું. L જે છે સેમ રહેશે, CF માઇનસ સેમ, F સેમ, મલ્ટીપ્લિકેશન C સેમ, એમાં કોઈ ફરક નહીં પડે. ફરક ક્યાં પડશે ફોર્મ્યુલામાં? આ જે લાલ છે ને આપણે લાલ કરી દેવાનું, આપણે ધ્યાન રાખવાનું કે લાલ ના થાય, આપણે લાલ કલરને ચેન્જ કરવાનો એટલે આપણું એકદમ કામ થઈ જાય પરફેક્ટ પ્રોપર. શું કે બેટા? આગળની ફોર્મ્યુલા ના ના, અહીંયા નામ છે, બીજા નવા છોકરાઓએ ઘણા નામ લખ્યા છે, પહેલા એને ચાન્સ આપીશું આપણે. લાસ્ટ વરુણ બોલ્યો હતો ને બેટા? યસ સર. દેવાંશી નું થઈ ગયું છે, ક્રિશ નું આવી ગયું છે, કશિશ આવી ગયું છે, વિરાજ બોલ બેટા. વિરાજ સર હું બોલી ગયો છું એકવાર. અચ્છા આગળ બોલ્યો છે તો રહેવા દે. ઋષિ થઈ ગયું. એ ઋષિ તારો બાકી છે? હા સર. આ તો બોલવા મન છે એકવાર. આના પછીની ક્યુ ની ફોર્મ્યુલા જોઈએ છે. એના પછીની ક્યુ ની ક્યુ, હા તો ક્યુ ઇક્વલ્સ L પ્લસ n અપોન 4 આવશે. પછી માઇનસ CF અપોન F ઇન્ટુ C. પરફેક્ટ આન્સર. અચ્છા અહીંયા Q3 હોય તો શું સર? Q3 હા તો એ n અપોન 4 છે ને એની આગળ લખી દેવાનું. હા વેરી ગુડ. ચાલો, ઋષિ નો પછી અહીંયા આન્સર છે આર્ચી. બોલો બેટા. हाँ सर. D equals to L plus n by 10 minus CF divided by F into C. આર્ચી બેટા D10 હોય તો सर D10 ना आवे ना. અચ્છા ના આવે તો ચાલો D9 n10 n by 10 ની આગળ 9. વેરી ગુડ આર્ચી. આ ધ્યાન રાખવાનું હતું, તારું ધ્યાન છે. હા વેરી ગુડ. ક્રિશ પતી ગયું, વરુણ પતી ગયું, લિજેશ પતી ગયું, ભૂમિ પતી ગયો. બધાના આન્સર આવી જ ગયા છે. છેલ્લું નામ ભૂમિ છે. ભૂમિ ચાન્સ આપીએ ને પછી પૂરું કરી દઈએ. બોલ ભૂમિ બેટા. So P is equals to L plus 1 upon 100 minus CF upon F into C. એક વાર ફરીથી બોલ ને. L plus 1 upon n upon 100. ખબર પડી ભૂલ? હા એટલા માટે એક પાસ. બેટા મારે P0 જોઈએ છે. ના થાય. ના થાય? 0 તો
9 બ્રેકેટ ની પાસે n/100 ની પાસે 9. તો છોકરાઓ જેટલી ફોર્મ્યુલા આ છે એટલી જ ફોર્મ્યુલા આ છે, પણ આ ક્યારે વાપરવાની? ક્લાસ આપ્યા હોય તો, વર્ગો આપ્યા હોય તો, નહીં તો આ ફોર્મ્યુલા વાપરવાની નહીં. નહીં તો આ ફોર્મ્યુલા વાપરવાની નહીં. અચ્છા, તમારી જો કેપેસિટી હોય, થોડીક કેપેસિટી હોય, 5 મિનિટ મેક્સિમમ, તો એક સમ આનો કરાવડો. એક જ સમ આનો કરાવડો. કરાવો. બરાબર? ટાઈમ 2 મિનિટ બાકી છે, એની જગ્યાએ હું 5 મિનિટ લઈશ અને ફટાફટ કરાવડીશ. બહુ વાર નહીં લાગે. ચલો કરી નાખીએ. બરાબર સ્ટુડન્ટ્સ? હું ક્વેશ્ચન અહીંયા લખું છું. ઇલસ્ટ્રેશન 26, ઉદાહરણ 26. એટલે પછી છે ને તમે તમારી ટેક્સ્ટ બુક માંથી બધા સમ કરી શકશો. આ બધા તો તમારા માટે આમ મામૂલી થઈ જશે, મામૂલી ફટાફટ થશે. એટલા માટે કરીએ છીએ. એક નાનકડો સમ લઈ લઈએ. બગા લખાવડાય ને, એમાં વર્ગો લખાવડાય. બોલ 485 से 490, फिर 490 से 495, फिर 495 से 500, 500 से 505, 505 से 510. बस इतना ही. हाँ. FI 5, 26, 59, सर बोल बेटा 82, 21. सर ये तो 26 नहीं, CFI 1. लिखा रहा है. अरे यार हाँ यार देखने में प्रॉब्लम है. सॉरी सर, मैं पहले CF चुन गया. चलो 521 फिर 33, 23, 8. મારે એને બદલવું પડશે, નહીં તો ભાઈ કન્ફ્યુઝ થશો. સર આ કયું ઇલાસ્ટ્રેશન છે? 26. ઓકે સર. ઓકે સ્ટુડન્ટ્સ, હવે એફઆઈ આપ્યું છે, ક્લાસ આપ્યા છે. જ્યારે ક્લાસ આપ્યા હોય ને આ બધું ફાઇન્ડ કરવાનું કે તો આ ફોર્મ્યુલા કરવાનું. બાકી ઓલી ફોર્મ્યુલા જે પહેલા શીખવાડીએ. બરોબર? પહેલું કામ તો સીએફઆઈ વગર સમ કરવાનું નહીં. સીએફઆઈ નું કામ ફર્સ્ટ 5 + 21 26, 59, 59 plus 23, 82, 82 plus 8, 90. આનું ટોટલ n 90. ચાલો, આમાં કોઈ ડાઉટ? હવે આ સમમાં તમને શું કીધું છે? Q3 જોઈએ. અરે વાહ, અરે જો Q3 ની ફોર્મ્યુલા લખેલી જ છે, બીજું બધું જવા દઈએ. આ Q3 ની ફોર્મ્યુલા છે, લખેલી જ છે. હવે સ્ટુડન્ટ્સ એક વાત યાદ રાખજો, આ જે લાલ કલર છે ને એ બહુ જ કામનો કલર છે, મોસ્ટ આઈએમપી કલર. આ આપણો એજન્ટ છે, આ સમ કરાવવા માટેનો આ એજન્ટ છે. એક લાલ કલરને પકડી લો, તમારું કામ એજન્ટ નું થઈ જશે, બીજું બધું મળી જશે. પેલું પિક્ચરમાં નહીં બતાવતા, હિરોઈન ને પકડીને લઈ જાય, બાકી બધા હિરોઈન પાછળ દોડતા દોડતા જતા રહે. હિરોઈન નહીં પકડવાનો, હિરોઈન ને પકડવાનો. આ એવું છે. આપણે આ એલ જોઈએ છે, એફ જોઈએ છે, સીએફ જોઈએ છે, સી જોઈએ છે,
આ બધું છે ને ફટાફટ મળી જશે, પણ કોને પકડવાનું? એજન્ટને. એજન્ટને પકડો, આપણો મેસેજ પહોંચાડી દેશે બધા જોડે. એજન્ટને લઈ જઈએ ઉપર પહેલા કેલ્ક્યુલેશન. થ્રી એન અપોન 4 આ એજન્ટ છે ને, પહેલા જ કીધું અલગ લઈ જાઓ, એની વેલ્યુ ફાઇન્ડ કરી દો, કરી દઈએ. કરાવું સર? બોલ n કેટલા છે? 90/4. આનો આન્સર બોલો. $67.5. 67.5 આન્સર મળી ગયો. આ એજન્ટ નો નંબર ક્યાં જોવાનો? લાલમાં. લાલનું લાલમાં જોવાનું, CFI માં. હવે સર 59 હા ને એની નીચે 82 છે, બરોબર? હા, જો છોકરાઓ ધ્યાનથી. હવે બોલતો નહીં, હવે કશું બોલતો નહીં. ભાઈ જુઓ, આનો નંબર 59 માં તો આવે નહીં, આ 67 એમાં તો આવે નહીં, એના પછીનામાં 82 માં આવે. હવે કમલસરના શબ્દ યાદ રાખજો, વર્ડ્સ ધ્યાનથી સમજી લેજો. કમલસરના શબ્દો, તકલીફ નહીં થાય. આ એજન્ટ છે, એને સિલેક્ટ કરવાનો જ નહીં, બરાબર? આપણે શું કરવાનું છે? જેને જોઈએ એને પસંદ નહીં કરવાની, એની બાજુવાળી અને એની ઉપરવાળી વેલ્યુને પસંદ કરવાની. ફરી શબ્દો સાંભળી લેજો ધ્યાનથી. આપણે જોઈએ છે કોને? 82 ને. એ વેલ્યુને પસંદ નહીં કરવાની, એની બાજુવાળી અને એની ઉપરવાળી વેલ્યુને પસંદ કરવાની. હવે શું છે ધ્યાનથી સમજો. આની ઉપરવાળી એ CF છે, આ CF છે ને, એની ઉપરવાળી CF. તો CF = 59. આ બાજુવાળી F, બાજુવાળી વેલ્યુ જે છે એ શું છે? F છે. આ ઉપરવાળી વેલ્યુ શું છે? CF છે. હજી એની બાજુમાં જઈએ તો આ મારા માટે L છે, આ મારા માટે L છે. હવે L બરાબર 500 છે ના, એકચ્યુઅલી 500 નથી, આ 500 પ્લસ 500 ડિવાઇડ બાય 2 લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, અધર સીમા બિંદુ લેવાનું છે. તો અહીંયા તો 500 છે, આ ભાઈ 500 છે તો 500 લઈ લો, ચાલે. પણ અહીંયા 499 હોય, 499, અને અહીંયા 500 હોય તો 499 પ્લસ 500 ડિવાઇડ બાય 2 499.5 એ કહેવાય તમારો L. કોઈને L માં તકલીફ? ફરી 82 જોઉં છું, એની ઉપરવાળી CF, એની બાજુવાળી વેલ્યુ F, એની બાજુવાળી L, અને આ બંનેનો ડિફરન્સ 500 અને 505 ઉપર નીચેનો ડિફરન્સ C કહેવાય. C = 5. મને બધું મળી ગયું. છું આ એજન્ટ છે, આ લાલ એજન્ટ છે, જેન્ટથી બધું મળી ગયું. L મળી ગયું, CF મળી ગયો, F મળી ગયો અને C મળી ગયું. બધી એમાઉન્ટ તૈયાર. હવે વેલ્યુ મૂકી દઈએ. સર L કેટલા છે? અરે L બરાબર 500. આ લાલ લાલ 67 પોઈન્ટ. CF ચલાવ્યું, ઉપરવાળી CF 59 upon F, બાજુવાળી 23 into C. So C = 5. હવે કેલ્ક્યુલેટરમાં શીખવાડું ફટાફટ, ઇઝીલી કમ્પ્લીટ. કેલ્ક્યુલેટરમાં 67.5 - 59 મલ્ટીપ્લાય 5 ગુણાકારમાં 5 ભાગ્યા ડિવાઇડ બાય 23 પ્લસ 500. આન્સર બોલો.
50.84 એટલે 85 થશે ને 85 તમે લખી શકો આનો આન્સર 0.85 તમે લખી શકો ચાલો કોને ડાઉટ છે તમને લોકોને આવું કઈ બી પૂછે આવડે કે ના આવડે એકદમ સિમ્પલ અહીંયા ક્વોર્ટાઇલ પર્સન્ટાઇલ ડિસાઇલ મીડિયન મધ્યસ્થ બહુલક મધ્યસ્થ ચતુર્થકો દશાંશકો શતાંશકો બધું પતી એમ ક્યુ પી ડી કમ્પ્લીટ 3 જ ટાઈપના સમ હોય ખાલી એક્સ આપેલા હોય કા એક્સ એફઆઈ આપેલો હોય તો એમાં એક જ ટાઈપના સમ જે આગળ કર્યા આ ક્યારે કરવાની ફોર્મ્યુલા જ્યારે ક્લાસ આપ્યા વર્ગો આપ્યા હોય તો કરવાની નહીં તો નહીં કરવાની કોઈને કે ડાઉટ હોય પૂછી શકો છો તો સ્ટુડન્ટ્સ સર જેટલા હા એક મિનિટ બેટા જેટલા સમ થાય ને જેટલા સમ થાય તમારાથી એ બધા જ સમ તમે કરી નાખો આની અંદર ઓલું નહીં જોવાનું આ સપોઝ અહીંયા આ 67.5 આવ્યું તો અહીંયા સર 67 એક્ઝેક્ટ હોય તો શું કરવાનું કશું નહીં કરવાનું આપણે 67 પછીનું લઈ લેવાનું આની અંદર ઓલું બધું જોવાનું નહીં 67.5 આવે ને એટલે અહીંયા ધારો કે 67 છે અહીંયા 0.5 છે એટલે એના પછીનું 82 એટલે 82 વાળું જોઈ લેવાનું આ ધ્યાન રાખો હા શું કહે બેટા એક્ઝેક્ટ 67 આવે તો એ રીત જોવાનું હા તો એ જોવાનું નહીં યાર હવે એ 0.5 હોય તો ઉપર જાય બાકી એક્ઝેક્ટ હોય તો ક્યાં ચિંતા જ છે તને એક્ઝેક્ટ એડ્રેસ મળી જાય તો બાજુવાળાની જોડે જવાનું થોડી જરૂર છે ત્યાં જતું રહેવાનું છે ઓકે હા ચાલો બીજું કોણ લીજેશ કઈ બોલતો હતો બોલ બેટા અરે ક્રિશ કઈ પૂછતો હતો બોલ બેટા આ સી છે એના બદલે આ એક જ ના ફરી બોલતો તારો અવાજ કપાય છે ફરી બોલ એ ગુણાકારમાં સી છે આ સી બરાબર 5 છે હા તો એચ બરાબર 5 જ કહેવાય ને એમ કે છે સી બરાબર 5 હોય તો એચ બરાબર 5 જ કહેવાય ને અહીંયા એચ ક્યાં છે પણ એ તો કે હા સર એટલે પહેલા 10 માં એચ આપ હું એટલા માટે કહું છું કે અહીંયા જે સી છે ને એ સી અલગ અલગ હોઈ શકે અહીંયા આ જો બધામાં 5 છે અહીંયા બધામાં 5 છે એવું બધામાં 5 ના હોય એવું જરૂર એવું હોઈ શકે એમ બધા અલગ અલગ અનિવાર્ય હોય તો બદલાઈ જાય ને એટલે આ બધું ચેન્જ થઈ શકે બધામાં ના અનિવાર્ય નહીં અનિવાર્ય હોય તો 5 જ છે બકા આપણે આ બંને તો સેમ જ લેવાના ને આ 500 ના 505 જ લેવાના અહીંયા 504 થાય આપણે તો આ બેનો ડિફરન્સ જોવાનો છે હા હા એ તો નહીં બદલાય પણ અલગ અલગ અહીંયા 485 થી 495 હોય પછી 495 થી 500 હોય 500 થી 510 હોઈ શકે એટલે સી જે છે બરાબર એ બદલાઈ શકે ખરા એવું જરૂરી નથી બધા સેમ જ હોય આ સમની અંદર એવું હોય એમ ક્યુ ડી પી એની અંદર એવું હોય બાકી નહીં પ્લીઝ બીજો કોઈ ક્વેશ્ચન ના સર ઓકે ચાલો સ્ટુડન્ટ્સ લેક્ચર ઓવર કરું છું તમારા બીજા લેક્ચર હશે 9:15 વાગે મળીએ સર આઈ ગઈ બાય સર બાય સર બાય બેટા સર હા બોલ બેટા સર તમે પેલું પોષણ કટનું કહેતા હતા એ કેટલા ચેપ્ટર્સ છે કે સર ફરી બોલ તો તમે જે કીધું ને કે પોષણ થોડો કટ થઈ ગયો છે એ નેક્સ્ટ ચેપ્ટર માંથી આવશે અહીંયા બહુ કટ નથી થયો એમ 1 2 3 માં તો બધું કરવાનું જ છે 1 2 3 આખો આ 3 તો એવો છે કે જે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી આ 3 વાળો ચેપ્ટર તો આવશે ખબર એટલે આ તો છોડાય એવું છે જ નહીં હા 4th ચેપ્ટર થી થોડું ઘણું કાપશે અંદરથી થોડું કાઢી નાખશે તો સર એ તમારી પાસે લિસ્ટ હોય તો મોકલશો છે જ ને લિસ્ટ તું મને આજે હાઈ કરીને મોકલજે હું તને લિસ્ટ મોકલી દઈશ
ઓકે હા નંબર છે ને? હા હા તો કેવી રીતે મોકલીશ? આ નંબર નંબર છે જોઈ લે. ઓકે આ નંબર ચેક કર અને સેવ કરી દે અને પછી એમાં હાઈ કરીને મોકલ, હું તને આખી શીટ મોકલી દઉં. સર મને પણ મોકલી દેજો. હા એ તું પણ હાઈ કરીને મોકલ એટલે ઉપર બંનેના સેમ દેખાય એટલે તરત ફટાફટ સેન્ડ થઈ જાય, શોધવું ના પડે. તારું છે મને ખબર છે, પણ આમાં શું થાય હાઈ કરે ને એટલે શું થાય ઉપર બે આવી જાય એટલે તરત સેન્ડ થઈ જાય. ઓકે સર, થેન્ક યુ. ચલો સ્ટુડન્ટ ફટાફટ લેફ્ટ આવો.